નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો મહેસાણા અર્બન બેંકની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અપક્ષ પાર્ટીએ પ્રજાનો અવાજ પેનલને ટેકો જાહેર કર્યો છે। ત્યારે અર્બન બેંકની ચૂંટણી સમરસ કરવા માટે 2 મંત્રીઓ મેદાને આવ્યા હતા, પરંતુ પ્રજાનો અવાજ પેનલ પણ ચૂંટણી લડી લેવાના મૂડમાં દેખાઈ હતી। હવે અપક્ષ પાર્ટીએ પ્રજાનો અવાજ પેનલને ટેકો જાહેર કર્યો છે। ત્યારે શુક્રવારે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી। ત્યારે સરકારના 2 મંત્રીઓએ ચૂંટણી બિનહરીફ કરવા માટે ડીએમ અને જીકે બંને ગ્રુપ સાથે બેઠકો કરી હતી। સર્કિટ હાઉસમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી જગદીશ પંચાલની ઉપસ્થિતિમાં બપોરે 3 થી 5:30 વાગ્યા સુધી એક પછી એક બંને ગ્રુપના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી। જય ઉમિયા અર્બન બેંકની ચૂંટણીમાં હું પટેલ રમેશભાઈ સગનલાલ ચાણસ્મા વાળાએ ઉમેદવારી કરી છે। આ ત્રણેય પેનલોથી આ 2 દિવસના લોકવાયકા પ્રમાણે અને મારા અંદરના આત્માના અવાજ પ્રમાણે આ ત્રણમાંથી ફક્ત પ્રજાનો અવાજ વાળી પેનલ મને યોગ્ય લાગે છે। તો મારા ટેકેદારોએ, મારા શુભેચ્છકોએ, મારા સગા સંબંધીઓએ અને સર્વેના મત પ્રમાણે હું આ પ્રજાના અવાજ પેનલ સંપૂર્ણ ટેકો જાહેર કરું છું। તેમનો નિશાન ધનુષ બાણ છે। જય ભારત। નરેન્દ્રભાઈ, પ્રજાનો અવાજ પેનલને તમારા નેતૃત્વમાં ઉભી કરવામાં આવી છે। આજે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અપક્ષના ઉમેદવારે ટેકો જાહેર કર્યો છે। એના પાછળની કેટલી સચ્ચાઈ છે અને શું કારણ છે? પ્રજાની અવાજને રમેશભાઈ પટેલ ચાણસ્મા વાળાએ જે અમને ટેકો જાહેર કર્યો એ આજે જાહેર કર્યો છે। મિત્રો, 2 દિવસ એમને મહેસાણામાં સભાસદોમાં અને ગામમાં લોકવાયકા જાણી અને એમના અંતરાત્માના અવાજ પ્રમાણે અંદરથી એમને એમ લાગ્યું કે આ બંને પેનલ કરતાં પ્રજાની અવાજ પેનલ છે એ ખરેખર બેંકને બચાવશે અને ખરેખર બેંકનું ભલું કરશે। એટલે એમના અંદરના આત્મા પ્રમાણે એમને સામેથી આવીને આજે અમને ગળું મોઢું કરીને અમને ટેકો જાહેર કર્યો। એમનો અમે અમારી પ્રજાની અવાજના પેનલના તમામ ઉમેદવારો વતીથી અને અમારા શુભેચ્છકો વતીથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ। ત્યારે હવે પ્રજાનો અવાજ પેનલને અપક્ષ પાર્ટીએ ટેકો જાહેર કર્યો છે। ત્યારે નરેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રજાનો અવાજ પેનલની જાહેર સભાનું નિવેદન પણ સામે આવ્યું હતું। નરેન્દ્રભાઈ, તમે પ્રજાની અવાજ પેનલને ટેકો કરી રહ્યા છો, તેનું નેતૃત્વ સંભાળી રહ્યા છો, તે વિશે શું કહેશો? અમારી પ્રજાની પેનલ, પ્રજાના અવાજ નામથી જે પેનલ છે એ લોકો દ્વારા અને શુભેચ્છકો દ્વારા અમે ઊભી કરેલી છે। અમે ખરેખર પ્રજાનો અવાજ બનીને બહાર આવીશું। એના ભાગરૂપે આવતીકાલે સવારે અમારી કંકુ કોમ્પ્લેક્સમાં અમારા કાર્યાલયનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે। બીજી વાત, એના અનુસંધાને અમે લોક સમર્થન માટે અને મતની માગણી માટે તારીખ 30 તારીખને બુધવારે મોઢેરા રોડ ઉપર રાત્રે 8 વાગે એક જંગી જાહેર સભા રાખેલી છે। તો દરેક સભાસદો, મિત્રો, શુભેચ્છકો, સગા સંબંધીઓ અને સર્કલના દરેકને સહકુટુંબ પધારવા માટે અમારી પ્રજાને અવાજ પેનલ આહવાન કરે છે, આમંત્રણ આપે છે। જય હિન્દ, જય ભારત। પ્રજાનો અવાજ પેનલ બનાવવાની જરૂર શું કામ? અત્યારે છેલ્લા 1-2 વર્ષથી આપ જોઈ રહ્યા હોય કે પ્રજાને આ બંને પેનલો, સામેની બંને પેનલો એ ભ્રષ્ટાચારમાં ખડબાયેલી છે। લોકોને એમના ઉપર બહુ જ અણગમો આવી ગયેલો છે। કંઈક ને કંઈક ટીવી માધ્યમમાં હાઈકોર્ટ લેવલે આ લોકોએ ભ્રષ્ટાચારોના આક્ષેપો થયેલા છે। એટલે અમે પ્રજાનો મત લઈ અને પ્રજાના વિચારો જાણીને અમે એક અમારા તટસ્થ ઉમેદવારો, કોરી સ્લેટ જેવા ઉમેદવારો અને તટસ્થ સ્વચ્છ ઉમેદવારો અમે પ્રજાનો અવાજ બનીને અને ઊભા રાખે એના માટે આ મત આપવા માટે અને મત લેવા માટેની આ એક જાહેર સભા રાખેલી છે। તો દરેકે પધારવા અમારું આમંત્રણ। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।